કમલેશના છોકરાએ કેચ શોટ માર્યો છે ને આઉટ. મસ્ત શોટ હતો, આ 6 નો શોટ હતો.
આ નિરાલી રિયાલની મેચ નથી જોતા લાગતા. નો બોલ હતો? નહીં નહીં નહીં, કાંઈ નથી. કોણ બોલ્યું નો બોલ? અરે આ પ્લેયરો બોલે છે બધા. હા, તારો છોકરો આઉટ આ શોટ માર્યો છે ને. અરે વેલ ફિલ્ડ બાય કાન. આ ઓવર થ્રો છે, ભાગી શકે છે. નહીં 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 પ્રદીપ રમવાની ને સાલા હરાવી હિંમત કર. મેં લઈ લીધું. બિચારો ભાગી ગયો. સીધું મારવાની જગ્યાએ લેગમાં બોલ ગયો. જીલી લીધો. બારે ઉભેલા પપ્પા કઈ મુસ્કુરાય છે કે મારા છોકરાએ કેચ જીલી લીધો. વાહ વાહ. જેટલા છોકરાઓ છે બધાના મમ્મી પપ્પા અડધા લાઈવ જોવે છે ને અડધા બારે ઉભા છે. 13 રન થયા છે 3 ઓવર. માહિરના હાઈટ જેવડી બેટ છે તો માહિરને એક માણસ આપવામાં આવે બેટ ઉપાડવા. તેર રન થયા છે 3 ઓવર. હંસભાઈ ફિલ્ડિંગમાં લાગી જાઓ. બોલિંગ નાખે વિકેટ લે. ચાલુ કરો મેચ. ઉભો રે ભાઈ, પાછળ જોવાનું. પેલા ફિલ્ડિંગમાં લાગ્યા બધા, પછી થમ્સઅપ આપવાનું, પછી ચાખવાનું. નાખો હવે. વાહ, આ ભાઈ તો હાથ નીચેથી આખો ભરાવીને ઉપર લઈ આવ્યો છે. એ ડાયનેટિક. આઉટ. આ હંસભાઈએ 3જી વિકેટ લીધી છે. થોડો કમ્યુનિકેશન પ્રોબ્લેમ છે. માહિરભાઈ બિચારા બેટ પકડ્યા વગર આઉટ થઈ ગયા. બધા પેરેન્ટ્સ આપસમાં લડે છે કે અમે મારા છોકરાને કેમ આમ થયું, પણ હવે શું કરવું. બેટર લક નેક્સ્ટ ટાઈમ. પપ્પા વચ્ચે આવી ગયા, વિહારના પપ્પા. 1 2 3 નો બોલ. 3 ડપ્પા પડ્યા એટલે મારે નો કેવું પડે ને. નો છે નો. બોલર બહુ ખુન્નસમાં નાખે છે. ઓહો, બોલર બોલ તો એવો ફરાવે છે. પણ ભાઈ થોડુંક સમજો, હાથ પાછળ લઈને એક ટપ્પો નાખો. હા, જોરથી. અમ્પાયર શીખવાડે છે એમ નાખો. બપોરે જમ્યા હોય ને તો બધું જ તાકાત લગાડીને નાખો ફૂલ. લગાડજો. સરસ કીપિંગ કરી, પણ ભાઈ અંદર જ છે એટલે આઉટ આપવામાં નહીં આવે.
આપણે બાઇન્ડરમાં છે ને એ ભાઈ પણ અંદર છે. ઓહો 20 રન થઈ ચૂક્યા છે. નોટ આઉટ. ચીટિંગ નહીં કરો. અરે પણ નથી તો નથી ને. ઓહો મસ્ત બોલ. અરે વાહ શું ફિલ્ડિંગ છે. પણ થ્રો પહોંચ્યો એની પેલા બેટ્સમેન પહોંચી ગયો. 2 બોલ બાકી છે આ ઓવરમાં. બપોરનું જમવાનું 80% પાચન થઈ ગયું 4 બોલ નાખવામાં. આ ભાઈ તો દ્રવિડની જેમ રહેવા છે રાજભાઈ. જિગ્નેશભાઈ ક્યાં આવી વાઈડ. વાંધો નહીં ભાઈ, 1 બોલ બાકી છે, નાખી દો સીધો. સરસ ઓવર. 24 રન થઈ ગયા છે. 4 ઓવરની સમાપ્તિ પર 24 રન થઈ ગયા છે. તારું નામ શું છે? અંશ. શું નામ છે? અંશ. સરસ. એ અંશ જલ્દી ફિલ્ડિંગ લગાડો. અમ્પાયર શું છે? અમ્પાયર કમાદ ધુરંધરને વિનંતી છે કે બીજી ટીમમાં દખલ અંદાજ કરે અને પોતપોતાના કામમાં પોતાની જે બ્રધર્સ ટીમ છે એમાં ધ્યાન આપવા વિનંતી. અમે સારા શબ્દોનો જ ઇસ્તેમાલ કરશું અહીંયા. વાઇડ બોલ. એક 4 મારશે બેટિંગ ટીમ. કોના તરફથી? પરેશ કાકા. પરેશ કાકા તરફથી 1 4 મારશો તો 251, 1 6 મારશે તો 501 અને 1 બોલ્ડ કરશે બોલર તો 251. પરેશભાઈ ઉજ્જૈન. આઉટ 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 આઉટ. નહીં બોલ્ડ કરે તો જ છે, કેચ આઉટમાં નથી. બોલ્ડ કરે તો જ છે. બધા પપ્પાઓને વિનંતી છે કે પોતાના છોકરાને આગળ કરે, પોતે ના આવે. માહિરભાઈ માટે નાના બેટનો ઇંતજામ किया जाए. માહિરભાઈ 1 રન લે તો 200 રૂપિયા. ઓ માહિરભાઈ ની હાઈટ ની ઉપર થી બોલ વયો ગયો. 1 રન લે તો 250 નીરવભાઈ તરફથી. ઓહો મારવા ગયા પણ ન લાગ્યું. માહિરભાઈ આરામથી. બોલ સુધી પહોંચી નથી શકતા. અરે યાર બેટ પગમાં ફસાઈ ગયું. મેં કીધું ને એની હાઈટ નો તો બેટ છે. છેલ્લો બોલ. નોટ આઉટ. ઓવર 27 રન થયા છે. 5 ઓવર થઈ ગઈ છે. 6
ઓવરની મેચ છે તો પછી લાસ્ટ ઓવર છે આ. 27 રન થયા છે. આના પછી મહિલાઓની ક્રિકેટ છે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. પાછો દ્રવિડનો ઓફ સાઈડ પ્લેસ કરી દીધું. આઉટ થઈ ગયા સીઆઈ મહિરભાઈ. પાછા નથી આઉટ. લેગીએ કીધું કે નથી આઉટ, તો આપણે કેન્સલ કર્યો આઉટ. એમ નો હોય ભાઈ, એ બોલર છે, તું એમ કેમ નો ચાલે. નાખ તો તારા હિસાબે. હા, ઓ 200 નો ડાઉટ. કુનાલભાઈ 200 રૂપિયા મળશે મહિરભાઈને. રાજ અગર 6 મારે તો એના માસા તરફ હા ભાઈ એ આ બાપા આપશે 500 સોડત ક્યાં રાજ 6 મારે તો પ્રતિશ તરફથી 501. એ જ કીધું ને મને મહિરભાઈ 1 રન લે તો એના પપ્પા તરફથી 1000 નહીં. આ બધા પૈસા નાતમાં જમા થશે પછી છેલ્લે. સ્કોર બોલ ને 31 થયા છે. 31 ઓ 1 રન બાકી છે. આઉટ का રન નહીં તો એક. અરે ગયા 1001 ને 1202 રૂપિયા જીતશે મહિરભાઈ આજે. શોટ જોરથી નો માર્યો. આ દ્રવિડનો શોટ ગેપમાંથી. એ 4 ના 251 પરેશભાઈ તરફથી મળશે રાજભાઈને. જે કોઈને 4-6 મારી હોય, આઉટ થયા હોય, પોતે જ લખીને રાખે કે મારે લેવાના છે. 6 ઓવર થઈ ગઈ છે. હવે બસ થઈ ગયું તમારે. 37 વિન. સી ટાઈપનું ચાર્જિંગ છે કોઈ પાસે હોય તો પિયુષભાઈને સંપર્ક કરો. રાજને આપી દેવાના ડાયરેક્ટ ગેમ આવી એને એના મેચ પછી. બેટિંગ ટીમ જલ્દી બેટ્સમેન મોકલે. ફિલ્ડિંગ સજાવી નાખી છે. ઉભા રહ્યો. હજી અમારે મારશે ને કોણ? આમાં નથી લાગુ. બધામાં લાગુ છે ને. એક રન પર હા, ઓલું આપણું કન્ટિન્યુ છે. 1 બોર્ડ પર 251 ને 6 પર 500. પરેશભાઈ ઉજાણિયા હતી અને વિકેટ પર 251. એ પણ ખાલી બોલ થાય તો. વિહાનના પપ્પા વિહાન કરતા વધારે બોલ ને જોઈ રહ્યા છે. નીરવભાઈ કેટલા? ઘરેથી પ્રેક્ટિસ કરીને આવ્યા છે ડ્રાઈવ મારવાની.
મોજામાં બોલ નાખીને રસ્સી મારીને એંગલ પર લટકાવીને પ્રેક્ટિસ કરે છે આ 6 આ મોટો છે એક રન રિયાનભાઈ ક્રીઝની બહાર ઉભા રહીને રમે છે ઓસ્ટ્રેલિયન પ્લેયરની જેમ બોલને જવા દીધો વાહ આઉટ રિયાન ટેન્શન નહીં લે તારા પપ્પાએ સ્પીડ બી બધું માપી લીધું છે ઘરે જઈને તને શીખવાડી દેશે ગોવાથી આવ્યા છે અહીંયાથી સીધી ફ્લાઇટ છે ગોવાની મેચ પછી ઉપર પાછળ આવ્યું ભાઈ પાછળ આપણે રન શું સિક્સ મારે તો સરસ 6 મારશે તો 501 રૂપિયા 4 મારે તો બી 501 કુણાલભાઈ બેટ્સમેન જે હિસાબે બેટ ફરાવે છે જોઈને 501 લગાડ્યા છે એ તનિષ માર સિક્સ પાછો વળશે એ લગાડ પૈસા એ ભાઈ ધુરંધર એ લઈ લેતે લગાડ 20 વિકેટ લે તો 500 લગાડ એવી કર બીજાને પણ લાભ મળશે અંપાયરને વિનંતી છે જલ્દી મેચ ચાલુ કરે 1 ઓવર 8 રન 4 ટપ્પી બોલ આવ્યો એટલે આપણે નો એને કન્સિડર કરશું अंपायर कम कोच છે અમારા 50 વર્ષથી જે ક્રિકેટ રમે છે પ્રિયાંશ અગર વિકેટ લે એવા ગોવિંદ કાકા ઓય ધવલ પ્રિયાંશ વિકેટ લે તો 501 છે તેજસ કંપાઈ તક તમારે જે માથું છે એ કેમેરામાં આવે છે તો તમે સાઈડમાંથી બોલો પ્રિયાંશ મને ફોન આવે છે ઓય પ્રિયાંશ નું નામ પ્રિયાંશ જે તો 5000 લે લઈ જાઓ પરેશભાઈ તરફથી 251 મળશે વિયાનભાઈ 6 લાગી એક 6 લાગી તનિષ ની બેટિંગ છે બોલર રેડી છે નો બોલ છે નો કેચ નો આપો એ લેગી કોણ છે લેગી તન ટપ્પા પડે છે લેગી કોણ છે નો 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 બોલ હા નો બોલ છે નો છે નો તન ટપ્પા બોલ છે બે ટપ્પા બોલ આવ્યો અરે તન ટપ્પા જાય છે અરે નો તો મામા બે ટપ્પા નો બોલ છે લેગીનો ઈશારો છે નો બોલ ધ્યાન દો ભાઈ ભાગ બેટ તૂટી ગયો લાગે છે આરામથી તોડતા નહીં જયમીશભાઈ જીયાંશભાઈ સોરી નામ ખોટું બોલે તો કેવા ભડકે એના મમ્મી પપ્પા બંને મેચ નિહાળી રહ્યા છે આટલો સપોર્ટ તો સ્ટેડિયમમાં બી ન મળે ક્યાં થ્રો કરે છે પણ આઉટ નહીં ક્યાં છે બેટ્સમેન આટલા ઉપર બોલ જાય તો પહેલેથી ભાગને તું આના પછી મહિલાઓની ક્રિકેટ છે તો લેડીઝ ક્રિકેટ ટીમ બંને જે છે એના કેપ્ટન રેડી થઈ જાય બે વિકેટ ગઈ છે બે ટેસ્ટ માટે આરામથી રમ ઓકે અમ્પાયરને આની પછીની મેચનું ટેન્શન વધારે છે કરંટ મેચ કરતા ત્યાંથી ઇજારા કરે છે આઉટ લે અરે યાર ડાયરેક્ટ હિટ લાગ્યા તો ગોવા પહોંચી જાય જોઈને ભગાવો અંશ તું આરામથી રમ ભગાવો એને આરામથી 2 ઓવરની સમાપ્તિ પર થઈ ચૂક્યા છે આ ટીમના લેડીઝનો ટોસ બંને લેડીઝ કેપ્ટન
પોઈન્ટ પ્લીઝ. આવો 1 મિનિટ. આની પછીની મેચનો ટોસ થઈ રહ્યો છે. બે ઓવર 14 રન. રેખાબેને ટોસ જીતીને બોલિંગ લીધી છે. ટીમનું નામ શું છે? હા એ ટીમ છે. પૂર્વીબેનની ટીમ બેટિંગ કરશે. એનો રનર જેવો હતો 14 રન થઈ ચૂક્યા છે. અમ્પાયર ને કહી દીધું છે. અહીંયા ઉભો રહી ગયો કેમેરામાં. ભાઈ ચાલુ કરો અમ્પાયર, નહીં તો પછી આપણી મેચ નહીં થાય આગળ. બોલ સુધી પહોંચ્યા પણ બોલ ને ન લઈ શકા. બે હાથ ભેગા થયા, બોલ ન પકડી શકા. બેટ્સમેન સમજી નથી શકતા કે બોલર કઈ બાજુ બોલ ફરાવે છે. ભાગ 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 કે શાબાશ શાબાશ જીયાંશભાઈની જે ફિલ્ડિંગ છે એમના પપ્પા ગદગદ થઈ ગયા છે એકદમ ફિલ્ડિંગ જોઈને. હંસભાઈ માર્યો એ જ લાગી, પાછા જીયાંશભાઈ બોલની પાછળ ભાગે છે પણ દક્ષભાઈ બોલ લઈ લીધો છે. સરસ શોટ માર્યો છે અને કેચ છોડી દીધો છે. બોલની નીચે આવ્યા પણ બોલ પકડી ન શક્યા. હાથમાં ઓઇલ લાગેલું હશે એટલે બોલ લસરી જાય છે. ઓવર 18 રન થઈ ગયા છે. 18 બોલમાં 17 બોલને કેટલામાં કેટલા જોઈએ? 18 માં 36 18 બોલમાં 19 રન જોઈએ છે. અંશ 18 માં 19 જોઈએ છે. 18, 19. સ્ટમ્પની બહાર બોલ મારે તો 501 રૂપિયા. અમ્પાયર કમ કોચ, 50 વર્ષનો જેને એક્સપિરિયન્સ છે ક્રિકેટમાં. એ નહોતા કન્ટિન્યુઅસ રમવાની ક્ષમતા છે એમનામાં. મામા રમવા દો એ લોકોને. અમ્પાયરને જોઈએ કે બધા પ્લેયરને રમવા દે એના હિસાબે તમે ફિલ્ડિંગ નહીં ગોઠવો. આઉટ સાઈડ એજ લાગી ગઈ અને કીપર દ્વારા ખૂબ જ સુંદર કેચ. પંચ ડ્રાઈવ મારવા ગયા પણ લાઈનની બહાર નીકળી ગયા. સરસ સરસ, શું ફિલ્ડિંગ કરી છે. લેગીનો ઈશારો નોટ આઉટ છે. સરસ ફિલ્ડિંગ કરી છે પણ આઉટ નથી ભાઈ, પહોંચી ગયા. એ તમારી ફિલ્ડિંગને માન છે, એની ક્યાં અમને કાંઈ ભાન છે. એનું અમને ક્યાં ભાન છે? કીપર
બોલ તમે આગળથી પકડશો તો નો આપવામાં આવશે. ધવલ અહીંયા આગળ કેટલા ઉભા છે ગણી લે હજી નો આપજો. એ બધું અરે યાર કેચ છૂટી ગયો. લેગી કોણ છે લેગી? તો અહીંયા આગળ લે 4 ઓવર 21 રન થયા છે. 4 ઓવર 21 37 મીન છે એટલે 31 ને 6 16 રન જોઈએ ને 12 માં. ઓય મારીને રમ હવે મારીને રમ 12 બોલમાં 16 રન જોયો છે. કીપર ચેન્જ થયું હતું. 12 બોલમાં 16 રન જોયો છે. 16 રિક્વાયર્સ ઇન 12. વધુ પડતું ડિસ્કશન તમને હાર તરફ દોરી શકે છે એટલા માટે તમને વિનંતી છે કે જલ્દી ફિલ્ડિંગ ઉઠો. ડિસાઈડ કરી નથી શકતા કે કોને બોલિંગ આપવી. જીયાંશભાઈ બોલ લઈને રેડી થઈ ગયા છે. ગોવિંદ કાકા જલ્દી ફિલ્ડિંગ ગોઠવો પ્લીઝ. અમ્પાયર કમ કોચ ગોવિંદ કાકા. તમને 1 ઓવરની પેનલ્ટી જોઈએ છે? જલ્દી ચાલુ કરો. ઓકે શું અમ્પાયર જે પોતે ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે. ગેમ સ્ટાર્ટ કરો પ્લીઝ. એને એમ થયું કે મારા બધા ઘરવાળા અહીંયા ઉભા છે તો ત્યાં મારું. બાવીસ ને ઈશાનભાઈ નો કેચ પકડી લે શિકાર એવી રીતના કેચ પકડી લીધો છે. ઓફ સાઈડ 1 રન આરામથી લઈ લેશે. અરે જીયાંશભાઈ આરામથી. જીયાંશભાઈ જે સ્ફૂર્તિથી ડાયો વગેરે મારે છે. નો બોલ. તમારો પગ આગળની રેખાને અડી ગયો છે. રેખાબેન અહીંયા છે. બોલર બેટ્સમેન નું ધ્યાન નહોતું તો આ બોલ ગણવામાં નહીં આવે. નો મગજમારી એટ ઓલ. અમ્પાયર નું માનવામાં આવશે બધું. શું થઈ જાય છે અચાનકમાં. એ રનર ઓ રનર સાહેબ થોડાક દૂર ઉભા રહ્યો તમને જ બેટ મારશે. હા બેટ ફરાવે છે પણ બોલ અને બેટનો સંપર્ક નથી. આ સાઈડ આવી જાઓ તમે. ઉપર બોલ ઉડી ગયો છે. જીયાંશભાઈ ના હાથમાંથી બોલ છૂટવી ગયો. બટર ફિંગર. જીયાંશભાઈ ને ગુસ્સો આવ્યો પણ આપણે કાંઈ ન કરી શકીએ. તમારી થોડી પ્રેક્ટિસ વધારે કરવાની જરૂર છે. ગોળીની જેવો થ્રો કર્યો પણ સ્ટમ્પની બાજુમાંથી નીકળી ગયો. 27 રન થયા છે. 27 10 રન જોઈએ છે. 2 બોલ બાકી છે.
8 માં 10 જોઈએ છે, 8 માં 10. જીવનભાઈ પહેલા મારવાનું હતું, તમે પહેલા બોલ લીધો ને ત્યારે જ મારવાનું હતું, પણ પહેલા જ મારી દેવાય ને. 7 બોલમાં 9 રન જોઈએ છે. શોટ છે અને બાઉન્ડરી. 251 રૂપિયા પરેશભાઈ ઉગણિયા તરફથી. ઉપર છે 32 રન થયા છે 4 ઓવર. સોરી 5 ઓવર, 5. 6 માં 5 જોઈએ. બોલિંગ ટીમ પાસે મોકો છે. 6 બોલમાં 5 રન જોઈએ છે. જયેશભાઈ સારી ફિલ્ડિંગ કરો. એક મિનિટ વેઇટ. રનર આ સાઈડ આવી આવો ને તમે. આ બાજુ હજી આ બાજુ અરે દૂર આવો. ચલો ચાલુ કરો. 6 માં 5. કીપર કિંગ. 6 માં 5. બે ટપ્પા. નો છે અને 1 રન એટલે 2 રન ગણાશે. એટલે 6 માં 3 રન જોવાય છે. 6 માં 3. જોરથી માર્યો ઓફ સાઈડ. સરસ ફિલ્ડિંગ. ગમે તેમ કરીને બોલ તો રોકાવી લીધો. તો 5 માં જોઈએ છે 2. 5 માં 2. 5 में 2. मला बोलू दे यार 4 માં 2. अरे 3 માં 2. અમ્પાયર તમે ગણી લો 2 મિનિટ. પહેલો બોલ નો હતો. છોકરાઓમાં મોટા ના લડો. ચાર બોલમાં 2 રન જોઈએ છે. 4 માં 1. ભાઈ તમે બપોરે જેમાં હોય બધી જ તાકાત લગાડી લો. જીતી ગયા છે. છોકરાઓનો ઉત્સાહ તમે જોઈ શકો છો. રાજભાઈ અને હમણાં જેને 4 મારી ને